બાબુ સૌરાષ્ટ્રની આપણી જે તમામ જે દેહાણની જગ્યાઓ છે સાહેબ, અનેક જગ્યાઓ છે, અનેક સંતો ભક્તો થઈ ગયા અહીંયા. પણ હમણાં જે ફરમાઈશ આવી હતી ને સતાધારનું ભજન, શામજી બાપુ એટલા ભોળા હૃદયના સંત છે. સતાધારની જગ્યામાં આપ બધા ગયા હશો, સત્યનો આધાર કહેવાય. એક પ્રસંગ અહીંયા મારે કેવો છે, તમને જે મોજ આવે શામજી બાપુને માનતા હોય સાહેબ આમાં વરહી જાજો. કારણ શામજી બાપુ એમ કહેતા કે માયાનો અને કાયાનો કોઈ દી ભરોસો ન કરવો, માયા અને કાયાનો કોઈ દી ભરોસો ન કરવો સાહેબ. એક જ સૌરાષ્ટ્રની જગ્યા કે જ્યાં અન્ન અને ધનનું દાન દેવાતું હોય. શામજી બાપુ કેટલું ભોળપણ હતું, કેટલી ભોળપણ ભક્તિ હતી બાપુની. જ્યારે હાજે આરતી થાય ને ત્યારે જે દુખી કોઈ ગરીબ ગુજાર જ્યારે પણ જે આરતીમાં આવતા ને, આ બધા વડીલોએ વાત સાંભળ્યું છે પણ મને બહુ ગમે છે એટલે દોહરાવું છું. ત્યારે એ પ્રસાદીમાં જે સાકર આવતી અને આરતીમાં અનેક પૈસા આવતા, 5 ચૂ 10 ચૂ પાવલી 8 રૂપિયો 5ની નોટ, જે પણ વ્યક્તિને એ એક તાહડામાં પૈસા ભર્યા હોય અને એક તાહડામાં પ્રસાદી હોય, અને જે પણ વ્યક્તિ પેલા એમ કહેવાય કે માંગણ કે ગરીબ ગુજર આવે ને એ બાપુ એક દોથો પ્રસાદીનો ભરે શામજી બાપુ ને એક દોથો પૈસા આપે. વિચાર કરજો આ દેશના ભક્ત શામજી બાપુની સાહેબ ભક્તરા હૃદયની કેટલી ભોળપણ હશે. વાત હજી ને પૂરી નથી થતી. કોઈના ભાગમાં 5 રૂપિયા આવે, કોઈના ભાગમાં 7 રૂપિયા આવે, અને કોઈના ભાગમાં ગરીબ હોય કોઈના ભાગમાં 2 રૂપિયા આવે. સાંભળજો આ દેશના સંતની હૃદયની કેટલી ભોળપતા હોવી જોઈએ, કેટલું ભોળપણ હોવું જોઈએ, કેટલી નમ્રતા હોવી જોઈએ. જેના ભાગમાં ઓછા પૈસા આવે ને એ શામજી બાપુને ગાળું દે. અને ત્યારે કોઈ એમ કીધું બાપુ તમે આને રૂપિયા આપો છો અને આ લોકો ઓછા પડે એટલે તમને ગાળું દે છે. તેથી મારા ભારત વર્ષનો સંત શામજી બાપુ એટલું બોલ્યા કે ભાઈ જેની પાસે જે હોય ને આપે, આપણી પાસે હોય ને આપણે દુનિયાને દેવાય. બાપ જેની પાસે જે હોય ને એ દુનિયા આપે, આપણે આપણી પાસે હોય. ભાઈ મારો બાપ ભલામણ હે આપણા કોઠામાં જે ભર્યું હોય ને આપણે જગતને દેવાય. દુનિયા આપણને ગાળું દે તો જરૂરી નથી કે આપણે સામે એને ગાળું દેવી. એ શામજી બાપુનો એક પ્રસંગ અદભુત, મને આ પ્રસંગ ગમે છે. બાપુ અન્ય ઇતર કોઈ પણ સમાજમાં જાવ ને તો આ ફરમાઈશ આવે. આ પ્રસંગ અનેક વાર સાંભળ્યો હોવા છતાં, કારણ કે આવી ઘટના ભારત વર્ષમાં મને લાગે છે કે ન ભૂતો ન ભવિષ્ય હતી. બરોબર અલ્હાબાદ કુંભનો મેળો હતો બાપુ, અને એ કુંભના મેળાની મારી પાસે શામજી બાપુ જો રૂપિયા ભેગા કર્યા હોત ને બાપ તો હતા રાજ હોના નહીં હોત. શામજી બાપુ એક જગતને લૂંટાયું, શામજી બાપુએ વાપર્યું છે, શામજી બાપુએ વાવ્યું છે. એ સતાધાર શામજી બાપુ જયારે અલ્હાબાદ કુંભના મેળાની અંદર ગયા ને મિત્રો, એ અલ્હાબાદના કુંભના મેળાની અંદર જઈને 4 જગતગુરુ શંકરાચાર્ય, 4 શક્તિપીઠના શંકરાચાર્યો જેને કહેવાય ધર્મ જગતગુરુ શંકરાચાર્ય, 4 મઠાધિપતિ શક્તિ પીઠના જગતગુરુ શંકરાચાર્યો બેઠા છે, અને હજારો ભારત વર્ષના સંતો છે. અને 4 જગતગુરુ શંકરાચાર્યની સામે 2 હાથ જોડીને શામજી બાપુ એટલું બોલ્યા હતા કે હે જગતના તાત, હે જગતગુરુ બાપ આ કુંભનો મેળો છે. જગતગુરુ કહે છે હા બાપ શામજી બાપ, હે જગતના તાત આ કુંભના મેળાના તમામ સંતોને 1 ટકની પાકી રસોઈ મારો ગીરનો રાજા ગીગડો પીર આપે છે. 1 ટકની પાકી રસોઈ મારા ગીરનો રાજા ગીગડો પીર આપે છે. 4 તહુનું કપાળ હતું જગતગુરુ શંકરાચાર્યનું. કપાળમાં કડચલી પડી ગઈ કે બાપ શામજી આ કુંભનો મેળો છે બાપ, તમામ સંતોને 1 ટકની પાકી રસોઈ પૂરી પાડી શકીશ? ત્યારે શામજી બાપુ એટલું બોલ્યા હતા કે હે જગતના તાત, હે જગતગુરુ રસોઈ પૂરી પાડવા વાળો હું કોણ? હું તો એક ઠાકરનો ટેલવો છું, ચાકર છું, પણ રસોઈ પૂરી પાડનાર તો મારો ગીરનો રાજા ગીગડો પીર છે. હું તો એક એનો ચાકર છું, મારો રસોઈ પૂરી પાડનાર તો મારો ગીરનો રાજા ગીગડો પીર છે. અને શબ્દ છૂટી ગયો શામજી બાપુના મોઢામાંથી, અને ફડાક 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 એમ કહેવાય કે વાવટે જેમ પવન ઉપર ધજા ફડાકા લે, વાવટો ફડાકા લે ને એમ વાવડ પગ્યા દિલ્હીમાં. એ વખતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીના શબ્દો કાને પડ્યા સાહેબ. અને ઇન્દિરાબેન ગાંધી સાહેબ કુંભના મેળામાં આવીને તમામ સંતોની સામે 2 હાથ જોડીને એમ કીધું હતું, હે ભારત વર્ષના સંતો, ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન 2 હાથ જોડીને ખોળો પાથરીને તમને કહું છું, તમારામાંથી સતાધારના સંત શામજી બાપુ કોણ છે? ત્યારે આમ 2 નેણ તમને ધરતી ઉપર ઢાળ્યા અને પાપડના પડદા જાણે પૃથ્વીને તોડતા હોય એમ શામજી બાપુએ જોઈને કીધું કે બેનબા જગત આ નાશવંત દેહને શામજી કહે છે, જગત આ દેહને શામજી કહે છે. બેનબા જગત આ દેહને શામજી કહે છે.
અને હવે સાંભળજો મિત્રો, જ્યાં શામજી બાપુ બેઠા હતા ને ને સામે ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી બેઠા અને ખોળો પાથરી અને બે હાથ જોડીને આપણી દીકરીઓ જેમ તમને કહું હુરાપુરાના મંદિરે કૃષ્ણદેવના મંદિરે પગે લાગે ને, ઇન્દિરાબેન ગાંધી ક્યાં શીખવા ગઈ છે ભલામણા બાપુની સામે બે હાથ જોડીને કીધું, કઈ ભારત વર્ષના ઓલિયા પુરુષ, હે શામજી બાપુ બાપ, ધન્યવાદ છે તારા ભજનને, ધન્યવાદ છે તારી પીરાઈને, પણ મને એક વાતનો જવાબ આપો શામજી બાપુ કે મારી સરકાર આ તમામ સંતોને એક ટકનું પાણી નથી પૂરી પાડી શકતી, તો તારા ભજનની કઈ એવી પીરાય છે બાપ કે એક ટકની પાકી રસોઈ તમે પૂરી પાડી શકશો? મારી સરકાર એક ટક પાણી નથી પૂરી પાડી શકતી. ત્યારે હે બાપ શામજી બાપુ, તમારા ભજનની કઈ એવી પીરાય છે? લાખ લાખ ધન્યવાદ છે બાપ તારા ભજનને. અને ત્યારે શામજી બાપુ એટલું બોલાતા કે બેનબા, હવે એક ટકની રસોઈ નહીં, હવે 2 ટકની નહીં, 3 ટકની રસોઈ મારો ગીરનો રાજા ગીગડો પીરા મુંડિયા માટે આપે છે. 1 ટકની નહીં, 2 ટકની નહીં, 3 ટકની રસોઈ મારો ગીરનો રાજા ગીગડો પીર આપે છે. હવે સાંભળજો છે, 4 મઠાધિપતિ શંકરાચાર્ય જગતગુરુ વિચારમાં પડી ગયા કે હવે આ શામજીને શાનું બિરુદ આપવું? અનેક સંતો ભારત ભૂમિમાં થયા છે, હવે આ શામજીને કયું બિરુદ આપવું? એક અનાજનો દાણો ઘટ્યો ની ખીચામાં પાવલી નહોતી અને હતાધારના શામજી બાપુએ 3 ટકની પાકી રસોઈ આપી. અને ત્યારે શંકરાચાર્ય હાથીની અંબાડી ઉપર શામજી બાપુને બેહાડ્યા હતા. અને સાહેબ ઇતિહાસ તમે વાંચી લેજો, ભક્ત ભૂષણ શામજી, ભક્ત ભૂષણ નું બિરુદ આપ્યું, હાથીની અંબાડી ઉપર શામજી બાપુને બેહાડ્યા હતા. એક રઘુકુળ ભૂષણ રામ અને પછી હતાધારનો શ્યામ ભક્ત ભૂષણ ભલામણા શામજી બાપુ. કહેવાનો સુર ઈ ગોત્ર